નમસ્કાર. આપણી સુરક્ષાની જ્યારે વાત આવે ને ત્યારે ઘણા લોકો પડદા પાછળ રહીને કામ કરતા હોય છે. તો આજે આપણે એવા જ એક બહુ જ મહત્વના દળ ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે જેને આપણે એસઆરપીએફ કહીએ છીએ એના વિશે વાત કરવાના છીએ. આખરે આ એસઆરપીએફ છે શું અને આપણા રાજ્ય માટે એમનું શું મહત્વ છે? ચાલો આજે આ બધું જ સમજીએ. ઓકે, તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે 4 સ્ટેપમાં આગળ વધીશું. સૌથી પહેલાં તો એ જાણીશું કે એસઆરપીએફ શું છે, એની ઓળખ શું છે. પછી એમની મુખ્ય ફરજો અને જવાબદારીઓ શું હોય છે એ જોઈશું. ત્યાર પછી આ ફોર્સનું આખું માળખું કેવું છે એના પર નજર નાખીશું. અને છેલ્લે જેમને આ સેવામાં જોડાવવું હોય એમના માટે શું પ્રોસેસ હોય છે એની પણ વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા સવાલથી શરૂઆત કરીએ. જુઓ, પોલીસ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ મગજમાં એક ચોક્કસ તસવીર ઊભી થાય છે, બરાબર ને? પણ આ એસઆરપીએફ એ સામાન્ય પોલીસ કરતાં કઈ રીતે અલગ છે? આખરે એ છે શું? જો, એસઆરપીએફનું પૂરું નામ છે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. હવે આ ગુજરાત રાજ્યનું એક ખાસ પ્રકારનું સશસ્ત્ર પોલીસ દળ છે. આમ સમજો કે જ્યારે પણ કોઈ મોટી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય ને, જેમ કે ક્યાંક રમખાણો ફાટી નીકળે, પૂર કે ભૂકંપ જેવી કુદરતી આફત આવી પડે અથવા કોઈ ખાસ પ્રકારની સુરક્ષાની જરૂર પડે, ત્યારે આ ફોર્સને બોલાવવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે આ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની રીઢની હડ્ડી છે, એકદમ મજબૂત આધાર. અને હા, આ કોઈ નવું દળ નથી. એનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે. એની સ્થાપના છેક 1951માં થયેલી, બોમ્બે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ એક્ટ અંતર્ગત. અને ત્યારથી લઈને આજ સુધી અમદાવાદમાં આવેલા એના હેડક્વાર્ટરથી આ દળ દાયકાઓથી આપણા રાજ્યની સેવામાં એકદમ અડીખમ ઊભું છે. ઓકે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે એસઆરપીએફ શું છે અને ક્યારથી છે. પણ હવે સવાલ એ થાય કે તેઓ ખરેખર કામ શું કરે છે? એવી કઈ ખાસ ફરજો છે જે રાજ્યને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે? ચલો હવે એ જ સમજીએ. ચાલો તો હવે સીધી વાત કરીએ એ કામોની જે એસઆરપીએફને ખરેખર એસઆરપીએફ બનાવે છે. આ એવી જવાબદારીઓ છે જેનો સીધો સંબંધ આપણા સૌની સલામતી સાથે છે. એમની જવાબદારીઓનું લિસ્ટ ઘણું લાંબુ અને વૈવિધ્યસભર છે. જેમ કે ક્યાંક તોફાનો કે હિંસક પરિસ્થિતિઓ સર્જાય તો એને કાબૂમાં લેવાની જવાબદારી એમની છે. તો બીજી બાજુ ચૂંટણીઓ શાંતિથી પૂરી થાય એની સુરક્ષા પણ એ જ સંભાળે છે. એટલું જ નહીં, પૂર કે ભૂકંપ જેવી કુદરતી આફતોમાં રાહત અને બચાવ કાર્ય માટે પણ એ સૌથી પહેલાં પહોંચે છે. વીઆઈપી અને વીવીઆઈપી સુરક્ષા, મોટા મેળા કે જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થા, અને જ્યારે પણ જિલ્લા પોલીસને વધારાના ફોર્સની જરૂર પડે ત્યારે પણ એસઆરપીએફ મદદ માટે હાજર હોય છે. ટૂંકમાં, જ્યાં પણ પડકાર મોટો હોય ત્યાં એસઆરપીએફ હોય છે. હવે આટલા બધા અને આટલા મહત્વના કામો કરવા માટે એક મજબૂત અને વ્યવસ્થિત માળખું તો જોઈએ જ. તો ચાલો હવે એ સમજીએ કે એસઆરપીએફની અંદરની રચના કેવી હોય છે, કોણ કોને આદેશ આપે છે અને આખું તંત્ર કઈ રીતે ચાલે છે. એસઆરપીએફનું જે મુખ્ય માળખું છે ને એ બટાલિયન તરીકે ઓળખાતા યુનિટ્સમાં વહેંચાયેલું છે. તમે દરેક બટાલિયનને એક નાની સુસજ્જ સેના જેવી ગણી શકો. અને આ દરેક બટાલિયનના વડા હોય છે કમાન્ડન્ટ. આ ગોઠવણને કારણે જ આદેશોનું પાલન ખૂબ જ સ્પષ્ટ અને ઝડપી રીતે થાય છે. અને આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે એસઆરપીએફની પહોંચ આખા ગુજરાતમાં ફેલાયેલી છે. અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોથી લઈને છેક ભુજ, દાહોદ અને તાપી જેવા દૂરના વિસ્તારો સુધી એમના ગ્રુપ્સ આવેલા છે. આને કહેવાય સ્ટ્રેટેજિક પ્લેસમેન્ટ. આનો સીધો ફાયદો એ છે કે રાજ્યના કોઈ પણ ખૂણામાં જરૂર પડે તો મદદ તરત જ પહોંચાડી શકાય છે. કોઈ પણ સશસ્ત્ર દળની જેમ જ એસઆરપીએફમાં પણ એકદમ સ્પષ્ટ રેન્ક સિસ્ટમ હોય છે. સૌથી ઉપર આવે છે કમાન્ડન્ટ, પછી ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, જે આખી બટાલિયનનું નેતૃત્વ કરે છે. એમના નીચે ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, એસઆઈ અને એએસઆઈ જેવા અધિકારીઓ હોય છે, જે ગ્રાઉન્ડ પર ઓપરેશન્સનું સંચાલન કરે છે. અને આખા દળનો જે પાયો છે એ છે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ. આ એ જવાનો છે જે ખરેખર દરેક મિશનને પાર પાડે છે. આ ચેઇન ઓફ કમાન્ડને કારણે જ આખું દળ એકદમ શિસ્તબદ્ધ રીતે કામ કરે છે. અહીં એક નાની પણ ખૂબ જ મહત્વની વાત સમજવા જેવી છે. એસઆરપીએફના જે કોન્સ્ટેબલ હોય છે ને એમને સામાન્ય રીતે આર્મ્ડ કોન્સ્ટેબલ કહેવામાં આવે છે. આ આર્મ્ડ એટલે કે સશસ્ત્ર શબ્દ જ ઘણું બધું કહી જાય છે. આ જ શબ્દ તેમને જિલ્લા પોલીસથી અલગ પાડે છે. એનો મતલબ એ છે કે તેઓ ખાસ કરીને ગંભીર પરિસ્થિતિઓ માટે હથિયારો સાથે તાલીમ પામેલા અને હંમેશા સજ્જ હોય છે. તો અત્યાર સુધી આપણે
એસઆરપીએફ શું છે, શું કામ કરે છે અને કેવી રીતે કામ કરે છે એ બધું જોયું. હા, આ બધું જાણ્યા પછી સ્વાભાવિક છે કે મનમાં પ્રશ્ન થાય કે આટલી મહત્વપૂર્ણ સેવાનો ભાગ કેવી રીતે બની શકાય. તો ચાલો હવે આપણે એ જ સમજીએ કે એસઆરપીએફમાં જોડાવાની પ્રક્રિયા શું છે. એસઆરપીએફમાં જોડાવા માટેની જે ભરતી પ્રક્રિયા છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એટલે કે GPRB દ્વારા કરવામાં આવે છે. મુખ્યત્વે 2 મુખ્ય પદ માટે ભરતી થતી હોય છે. એક છે આર્મ્ડ કોન્સ્ટેબલ, જે આખા દળનો પાયો છે, અને બીજું છે સબ ઇન્સ્પેક્ટર, જે ફિલ્ડ પર લીડરશિપ સંભાળે છે. અને હા, આ પસંદગી પ્રક્રિયા બિલકુલ સહેલી નથી હોતી. એના મુખ્ય 3 તબક્કા હોય છે. સૌથી પહેલાં આવે છે લેખિત પરીક્ષા, જેનાથી ઉમેદવારના જ્ઞાનની ચકાસણી થાય છે. જે એમાં પાસ થાય એમણે શારીરિક કસોટી આપવી પડે છે, જેમાં એમની ફિટનેસ અને સ્ટેમિના જોવાય છે. અને છેલ્લે આવે છે મેડિકલ ટેસ્ટ, જેથી એ ખાતરી કરી શકાય કે ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે આ પડકારજનક નોકરી માટે સંપૂર્ણપણે સ્વસ્થ છે. આમ 3 માપદંડો પર ખરા ઉતરવું જરૂરી છે. પણ એકવાર પસંદગી થઈ જાય એટલે કામ પૂરું નથી થતું, બલકે અસલી કામ તો હવે શરૂ થાય છે. એ છે કઠોર ટ્રેનિંગનો સમયગાળો. આ ટ્રેનિંગમાં સખત શારીરિક તાલીમ, જુદા જુદા પ્રકારના હથિયારો ચલાવવાની ટ્રેનિંગ, ડ્રિલ અને કાયદો વ્યવસ્થાની જાળવણીના પાઠ. એટલું જ નહીં, આપત્તિ સમયે લોકોને કેવી રીતે બચાવવા એ બધું જ શીખવવામાં આવે છે. આ જ ટ્રેનિંગ છે જે એક સામાન્ય વ્યક્તિને એક શિસ્તબદ્ધ અને સક્ષમ એસઆરપીએફ જવાનમાં પરિવર્તિત કરે છે. તો આ બધી વાત પરથી એક વસ્તુ તો એકદમ સાફ છે. એસઆરપીએફ એ માત્ર એક બીજું પોલીસ દળ નથી, એનાથી કંઈક વિશેષ છે. એ રાજ્યની શાંતિ અને સુરક્ષાના સાચા રક્ષક છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, ચૂંટણીનો માહોલ હોય, કોઈ મોટો તહેવાર હોય કે પછી કોઈ કુદરતી આફત આવી પડે, એ હંમેશા આપણી રક્ષા માટે તૈનાત હોય છે. એટલે હવે પછી જ્યારે પણ આપણે કોઈ તહેવાર કે કાર્યક્રમ શાંતિથી માણીએ ને, ત્યારે એકવાર એ અદૃશ્ય સુરક્ષા કવચને જરૂર યાદ કરવું જોઈએ, કારણ કે એમની સેવા ખરેખર અમૂલ્ય છે.